601 માયાભાઈ ભૂમર. રમેશભાઈ આંગળી બતાવો. હા ભાઈ, લોકશાહીના આ પર્વને કેવી રીતે મૂલવશો? લોકશાહીનું આ પર્વ એટલે આપણી પસંદગીનો રાજા, લોકોથી, લોકો દ્વારા અને લોકોથી છૂટાયેલો આપણો પ્રતિનિધિ. અને આ લોકશાહીનો આ ચૂંટણી પર્વ એટલે આપણા આખા ભારત માટે ઉજળામાં ઉજળું પર્વ હોવું જોઈએ. જેવી રીતે આપણે રામનવમી ઉજવીએ, જેવી રીતે આપણે જન્માષ્ટમી ઉજવીએ, એ જ રીતે આ પર્વ ઉજવાવું જોઈએ, નિર્દોષ ભાવે અને એક ખુલ્લા મનથી અને પરસ્પર પ્રેમ કરીને. જ્યારે સમાજની અંદર એકતા આવે, સમાજ 18 વર્ણ એક બને અને પોતાનો પ્રતિનિધિ પોતાની રીતે પસંદ કરે, એવું ઉજળામાં ઉજળું પર્વ હોય તો આ ચૂંટણી પર્વ છે. અને આ પર્વમાં આજના દિવસે હું પણ મતદાન કરીને હું પણ ધન્ય અનુભવ્યો છું અને મારો હક છે, મારે મત દેવો હોય. અને દરેક નાગરિકને એ હૃદયની અંદર ભાવ ઊભો થવો જોઈએ. એક સમય એવો હતો કે આપણો રાજા પસંદ કરવા માટે અથવા તો બીજા રાજાએ ચડાઈ કરી હોય ત્યારે પોતાના માથાઓ દઈ દઈને આપણે આપણો રાજા પસંદ કર્યો છે. હવે કેવલ મત દેવાનો છે, તમારું મન દેવાનું છે. અને એ મત દેવામાં આપણે આળસ ન કરવી જોઈએ અને ઉત્સાહભેર, ભાવભેર આ ઉત્સવ ઉજવાવો જોઈએ. અને ફરીવાર કહું, એકબીજાના પરસ્પર પ્રેમ સાથે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર પોતે નિર્ણય કરી અને પોતાનો પ્રતિનિધિ પસંદ કરે એવું ઉજળું પર્વ હોય તો એ આપણું ચૂંટણી પર્વ છે. અને એ પર્વને હું વધાવું છું. ભાઈ, ખાસ કરીને આ ચૂંટણીમાં કયા મુદ્દાઓએ તમને આકર્ષિત? મુદ્દાઓ તો ઘણા હતા, પણ એ બધા મુદ્દાઓને સાઈડમાં મૂકીને હું તો એટલું જ કહીશ કે એ તમારા મનને તમે બહાર શું કામ કાઢો છો? અને એકાબીજીના વાદ વિવાદ થઈને એક વાતાવરણની અંદર કાંઈક થોડું ઘણું કંઈક બોલીને અથવા તો બીજાના માટે કંઈક કહી અને અથવા તો કોઈએ બોલેલું એને પકડી રાખીને જે આપણે એક ચર્ચામાં પડીએ છીએ અને આપણી ઉર્જાઓને આપણે ખતમ કરીએ છીએ, એની કરતાં મનને પૂછીને મન શું કહે છે, મારે શું કરવું, એ મન છે એ જ તમારું મત છે. અને મન જે બાજુ ખેંચાય ને આપણે મત દેવો જોઈએ. હૃદયને પૂછીને ચાલીએ, મનને પૂછીને ચાલીએ અને આ પર્વને ભાવથી અને પ્રેમથી ઉજવીએ. એટલે જ મેં મત આપ્યો છે.